ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સુરત ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે આજે સમગ્ર શહેર અને ગુજરાત માટે ખૂબ જ આનંદ અને ઐતિહાસિક દિવસ છે। ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયથી જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા માટે લોકોને આગ્રહ કર્યો હતો। વડાપ્રધાન બન્યા બાદ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવા જાતે પણ હાથમાં ઝાડુ લઈને નીકળ્યા હતા, જેના કારણે સમગ્ર દેશમાં સ્વચ્છતાને લઈને મોટી જાગૃતિ આવી રહી છે, જેમાં સુરત શહેરના લોકોને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દમાંથી પ્રેરણા મેળવી સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી। વર્ષો પહેલા ગંદકીને કારણે સુરત જે બદનામ હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતાના કારણે સુરત શહેર બીજા ક્રમાંકે આવતું હતું, જેનો ખૂબ જ મોટો અફસોસ પણ હતો। નમસ્કાર મિત્રો, આજે સુરત શહેર અને ગુજરાત માટે ખૂબ આનંદનો અને ઐતિહાસિક દિવસ છે। ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી સ્વચ્છતાનો ખૂબ આગ્રહ કરતા હતા। આદરણીય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી પણ આખા દેશમાં સફાઈ માટેની જાગૃતિ લાવવા માટે પોતે પણ હાથમાં ઝાડુ પકડીને નીકળી પડ્યા હતા અને એના કારણે આખા દેશમાં ખૂબ જાગૃતિ આવી હતી। સુરત પણ મોદી સાહેબના શબ્દોમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આદરી હતી। વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતું, એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો। ખૂબ અફસોસ પણ થતો હતો। સુરતના શહેરીજનો, સુરતના કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીઓ, સુરતના અધિકારીઓ, કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા, છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો। આ વખતે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા, એના પહેલાં એમની સૂચના હતી કે એક અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક માઇક્રો સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ સાથે સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આદરી, એનું પરિણામ આજે આપણને મળ્યું છે ને આજે પહેલીવાર સુરત સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યું છે। એના માટે સુરતના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, માજી મેયર, એમના માજી ચેરમેન, એમના સૌ કોર્પોરેટરો, સૌ કમિશનર અને બીજા અધિકારીઓ અને કર્મચારીઓ કે જે કર્મચારીઓની જહેમતને કારણે આ સફાઈ ઝુંબેશ સફળ થઈ છે। સુરતના શહેરીજનોની મદદ અને એમનામાં આવેલી જાગૃતિને કારણે જે એમણે સપોર્ટ કર્યો છે, આ સપોર્ટને કારણે આજે સુરત આ પહેલા નંબરે આવ્યું છે। આપણા માટે ગર્વની વાત છે, આનંદની વાત છે અને ઐતિહાસિક દિવસ એ આપણા માટે છે। અને ગુજરાતનું આ એકમાત્ર શહેર જે 7 સ્ટાર સાથે પહેલા નંબરે આવ્યું છે, તો આ નંબર જાળવવો, આ સ્વચ્છતા જાળવવી, એના માટે જાગૃત રહેવું અને બાકીના લોકોને પણ જાગૃત કરવા, એવી પણ મારી સૌ સુરતીજનોને ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી પણ છે। અને ગુજરાતના સૌ લોકોને પણ આ સુરતના ઐતિહાસિક આજે જે એને પહેલો નંબર મળ્યો છે, એના માટે આપ સૌ પણ પોતપોતાના શહેરોમાં, પોતાના ગામમાં આ રીતે સ્વચ્છતાનો આગ્રહ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જણાવ્યા મુજબ કરશો, એવી વિનંતી પણ છે। આપ સૌને, સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા, એમણે પણ જે સાથ સહકાર રહ્યો, એમણે પણ જે રીતે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી, સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ જે મદદ કરી, એ બધાનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું।